રાજકોટમાં અશાંત ધારાની અમલવારીમાં લાલિયાવાડીનો આરોપ લગાવવામાં આવ્યો છે। ન્યૂ કેદારનાથ સોસાયટીના રહીશો કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યા। અંદાજે 150 જેટલા લોકો જિલ્લા કલેક્ટર ઓફિસે પહોંચ્યા। કડક અમલવારી કરાવવા કલેક્ટરને લોકોએ રજૂઆત કરી છે। મહત્વનું છે કે રાજકોટના વોર્ડ નંબર 16માં આવેલી ન્યૂ કેદારનાથ સોસાયટીમાં અશાંત ધારાની અમલવારીમાં લાલિયાવાડીનો આરોપ લગાવાયો છે, જેને લઈને સોસાયટીના 150થી વધારે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા। કડક અમલવારી કરાવવા કલેક્ટરને સ્થાનિકોએ રજૂઆત કરી છે। રાજકોટના કોઠારિયા રોડ ઉપર આવેલી ન્યૂ કેદારનાથ જે સોસાયટી છે કે તે અશાંત ધારાની અંદર આવે છે, પરંતુ અશાંત ધારાનો અમલવારી છે તે આ વિસ્તારની અંદર કરવામાં નથી આવતી તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો છે તે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। આપણી સાથે આ જ સોસાયટીના કેટલાક લોકો છે, તેમની પાસેથી આખો શું મામલો છે તે જાણવાનો પ્રયાસ કરીશું। શું રજૂઆત કરવા માટે આવ્યા છો અને ન્યૂ કેદારનાથ સોસાયટી અશાંત ધારાની અંદર છે તેમ છતાં પણ કેમ વિરોધ? સર્વપ્રથમ તો અમે વોર્ડ નંબર 16માં આવેલી ન્યૂ કેદારનાથ સોસાયટીના સર્વે રહીશો છીએ। પાછલા સમયની અંદર સરકારશ્રીના આદેશ અનુસાર અશાંત ધારાનું જે છે ત્યાં લાગુ પડેલો હતો, પણ પાછલા થોડાક સમયથી આ અશાંત ધારાનું પાલન છે એ થઈ રહ્યું નથી અને આ બાબતે અગાઉ રાજકોટ ભક્તિનગર પોલીસ સ્ટેશનની અંદર પણ કમ્પ્લેન આપેલી છે અને હાલ ત્યાંથી કોઈ જે ઠોસ પગલાં ન લેવાતા, પગલાં એ લોકો એની રીતના જે એના કાયદાની અંદર આવતા હતા એ તમામ લીધેલા છે। જે લોકો મકાનનું વેચાણ કરે છે ને એ લોકોને પોલીસ સ્ટેશને બોલાવીને રૂબરૂ એ લોકોની વિરુદ્ધ પણ પગલાં લીધા છે, પણ ત્યાંથી અમને જાણ કરેલી પીઆઈ સર દ્વારા જાણ કરવામાં આવેલી કે આ બાબતે જે છે અમારી પાસે જે કાયદાની અંદર છે એટલું તો અમે તમામ વસ્તુ કરેલી છે, પણ આપશ્રી જે છે કલેક્ટરશ્રીને જાણ કરો કે જેથી કરીને આ બાબતે છે ઠોસ કદમ લેવામાં આવે। વિધર્મીઓને મકાન વેચવામાં આવે છે હજી પણ? હા, હજી 2 થી 3 મકાનમાં વિધર્મીઓ રહેવા આવી ગયેલ છે અને 4-5 મકાનના સોદા થઈ ગયેલ છે એવું અમારું જાણવા મળેલ છે અમને। શું માંગ છે? બસ એ જ કે વિધર્મીઓ જે રહેવા આવી ગયેલ છે એને મકાન ખાલી કરાવવામાં આવે, પાછા હિન્દુઓને ત્યાં પ્રસ્થાપિત કરવામાં આવે એવી અમારી માગણી છે। ચોક્કસ જ અન્ય લોકો પણ આપણે શું કહેશો, કઈ રીતના પગલાં લેવા જોઈએ અને જે મકાન વેચાણા છે એની સામે કઈ રીતના કાર્યવાહી થવી જોઈએ? જે મકાન વેચાણા છે એની સામે અમારી માંગ તો એવી છે કે જે લોકો આ દલાલો દ્વારા જે વેચાણ થાય છે અને જે નોટરી કરાવે છે એની ઉપર જે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કે અશાંત ધારાની અંદર વિધર્મીઓને વેચાણ ન થવું જોઈએ અને જે નોટરી લોકો કરે છે તો એ નોટરી ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। ચોક્કસ જ નોટરી કરાર પણ અહીં કરવામાં આવતા હોવાની વાત છે ત્યાં સામે આવી રહી છે। બેન, શું માંગ છે, શું રજૂઆત કરવા માટે આવ્યા છો? અમને સનત કરાવી દે અને અમારે આવારો તત્વ આવી ગયા હોય એને ખાલી કરાવી દે એવી અમારી માંગ છે। શું મુશ્કેલી પડી રહી છે? મુશ્કેલી તો એ જ કે લોકો છે ઓછી કિંમતે અને અધર્મીઓને મકાન વેચીને જતા રહે છે, પછી એકવાર એવું ચુસ્તપણે અમલ ન કરવામાં આવે તો લોકો સાવ ડરી અને સાવ મકાન મતલબ જેમને તેમ વેચીને જતા રહે તો અમારી પ્રોપર્ટીનું વેલ્યુએશન ન થાય, અમારા બાળકોને ધર્મનું વાતાવરણ ન મળે અને અમારી સિક્યુરિટી ન રહે। એ લોકો 12 વાગે 1 વાગે એવી રીતના વાહનો સ્પીડમાં લઈને જાય છે મેઇન રોડ ઉપરથી, તો એ રોડ બંધ કરાવી દે એવું હોય તો। ચોક્કસ જ ન્યૂ કેદારનાથ સોસાયટીના જે રહીશો છે તેઓ સ્પષ્ટ શબ્દમાં કહી રહ્યા છે કે અશાંત ધારા લાગુ હોવા છતાં પણ તેનું અમલવારી છે તે થતી નથી। એટલું જ નહીં, સાથે સાથે આ વિસ્તારની અંદર અસામાજિક તત્વોનો આતંક છે તે પણ જોવા મળી રહ્યો છે, ત્યારે પોલીસ દ્વારા કડક કાર્યવાહી છે તે કરવામાં આવે તેવી સ્પષ્ટ માંગ છે તે અત્યારે કરવામાં આવી રહી છે। જો કે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર આ સોસાયટીના જે લોકો છે તેમના પ્રશ્નનો કઈ રીતના ઉકેલ કરે છે તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।